હવે આજે આપણે જે ચેપ્ટર નંબર 2 છે કેડનું એમાં લાસ્ટ ટોપિક જે છે આઉટપુટ ડિવાઇસીસ એ આઉટપુટ ડિવાઇસીસ આપણે જોવાની છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઇનપુટ ડિવાઇસીસ જોયા હતા. હવે ટાઈપ્સ ઓફ આઉટપુટ ડિવાઇસીસ એન્ડ ઇટ્સ એપ્લિકેશન, કયા કયા ટાઈપની આઉટપુટ ડિવાઇસ છે અને એમની એપ્લિકેશન શું છે. તો સૌથી પહેલાં તો આઉટપુટ ડિવાઇસીસ આર હેલ્પફુલ to get the result from a computer system in the form of printing of documents, drawing, etc. હવે આઉટપુટ ડિવાઇસ શું છે આપણને ખ્યાલ છે કે જે આપણને આઉટપુટ મળતું હોય. આઉટપુટ ડિવાઇસીસ કમ્પ્યુટરની કોને કહેવાય? તો કમ્પ્યુટર સિસ્ટમમાં આપણને પ્રિન્ટિંગના ફોર્મમાં કોઈ ડોક્યુમેન્ટ કે ડ્રોઈંગ આપતું હોય એને શું કહેવાય છે? આઉટપુટ ડિવાઇસીસ કહેવાય છે. ફોર CAD વર્કસ્ટેશન, 3D printing is the advanced technology to generate a three-dimensional model object using a specific material. હવે અત્યારના ટાઈમમાં આપણે 3D ઓબ્જેક્ટ બનાવવો છે તો લેટેસ્ટ ટેકનોલોજી પ્રિન્ટિંગની હોય તો એ છે 3D પ્રિન્ટિંગ. બરાબર? તમને બહુ વધારે આઈડિયા ના આવતો હોય કે 3D પ્રિન્ટિંગ શું છે તો એક વખત તમે યુટ્યુબમાં લખશો 3D પ્રિન્ટિંગ શું છે તો એ તમને આઈડિયા આવી જશે. Following are the important output devices used in CAD system. હવે CAD સિસ્ટમમાં કઈ કઈ આઉટપુટ ડિવાઇસીસ યુઝ થાય છે એ આપણે જોઈએ. એમાં છે સૌથી પહેલું છે પ્લોટર, એના પછી છે હાર્ડ કોપી યુનિટ્સ, એના પછી છે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્લોટર, એના પછી છે 3D પ્રિન્ટર. આ ચારે ચાર આઉટપુટ ડિવાઇસ છે. એ ચારે ચાર આઉટપુટ ડિવાઇસીસ વિશે આપણે જોઈશું. એમાં સૌથી પહેલું છે પ્લોટર. હવે પ્લોટર શું છે? તો પ્લોટર ઇઝ અ પ્રિન્ટિંગ ડિવાઇસ ઓર અ પ્રિન્ટર ટુ પ્રિન્ટ ધ ડ્રોઈંગ્સ ઓફ લાર્જ સાઇઝ. હવે જ્યારે બી આપણે મોટી સાઇઝની પ્રિન્ટ કાઢવી હોય તો એની માટે પ્લોટર જે છે એ પ્લોટર યુઝ થાય છે. ઓકે. જનરલ પર્પઝ પ્રિન્ટર્સ હેવ અ લિમિટેશન ટુ પ્રિન્ટ પેપર ઓફ A4 સાઇઝ ઓનલી. તમને ખ્યાલ છે કે જો આપણે જે આપણા પ્રિન્ટર્સ છે એ પ્રિન્ટર્સમાં આપણે પ્રિન્ટ કાઢવી હોય તો આપણે A4 સાઇઝના પ્રિન્ટ કરી શકીએ છીએ, એનાથી મોટી પ્રિન્ટ કરી શકતા નથી. ઓકે. તો જે બી પ્લોટર છે એ પ્લોટર શું કરશે તો મોટી સાઇઝના આપણે મોટી સાઇઝની પ્રિન્ટ જ્યારે કરવી હોય તો એની માટે પ્લોટરનો યુઝ થાય છે. ઓકે. એના પછી પ્લોટર્સ કેન પ્રિન્ટ આઉટ અપ ટુ A1 સાઇઝ ઓલ્સો. હવે પ્લોટર્સ જે છે પ્લોટર્સ કેટલી સાઇઝની પ્રિન્ટ કરી શકે? મીન્સ કે A1 સાઇઝનું જે પેપર છે એ A1 સાઇઝના પેપર સુધી પણ જે પ્લોટર છે એ પ્રિન્ટ કરી શકે છે. ઓકે. એના પછી છે પ્લોટર્સ આર અવેલેબલ ઇન ડિફરન્ટ વેરાયટીઝ એઝ શોન ઇન બિલો. હવે પ્લોટર્સ છે એ અલગ અલગ ટાઈપના કઈ રીતના છે એ આપણે જોઈશું. એમાં પ્લોટર જે છે એમાં સૌથી પહેલું છે પેન પ્લોટર. Pen plotter includes an ink pen which moves in a specific direction to create a drawing on a drawing sheet. હવે ડ્રોઈંગ શીટ છે એ ડ્રોઈંગ શીટ પર આપણે ડ્રોઈંગ કરવું છે, બરાબર, એની પ્રિન્ટ લેવી છે તો પેન પ્લોટરનો યુઝ થાય છે. ઓકે. પેન પ્લોટર જે છે પેન પ્લોટર શું કરે છે તો જે ઇંક પેન છે એ ઇંક પેન સ્પેસિફિક ડાયરેક્શનમાં ફરશે. આપણને જેવી ટાઈપનું ડ્રોઈંગ જોઈએ છે ડ્રોઈંગ શીટ પર એ પેન પ્લોટર શું કરશે એમાંથી જે ઇંક પેન છે એ ઇંક પેન એ રીતે ફરશે અને આપણને સામે પ્રિન્ટ આઉટ મળશે. It gives higher quality and accurate drawing than image on the screen. We may not get such accuracy in general purpose printers. હવે જે જનરલ પર્પઝ પ્રિન્ટર્સ છે એમાં એટલી એક્યુરેસી નથી મળતી જેટલી આપણને પ્લોટરમાં મળે છે. આપણી ઇમેજ જે છે એ જેટલી ક્વોલિટીની હોય એટલી એનાથી હાયર ક્વોલિટીની અને હાયર એક્યુરેટ જે છે એ એક્યુરેટ ડ્રોઈંગની પ્રિન્ટ આપણને પ્લોટરમાં મળે છે. Pen plotters are classified in two categories according to their construction and working principle. હવે પ્લોટર્સનું જે વર્કિંગ પ્રિન્સિપલ છે ઓકે અને એનું કન્સ્ટ્રક્શન છે એના આધારે પેન પ્લોટરના બે ટાઈપ પડે છે. એમાં સૌથી પહેલું છે ડ્રમ પ્લોટર એન્ડ સેકન્ડ વન ઇઝ ધી ફ્લેટ બેડ પ્લોટર. હવે સૌથી પહેલું પેન પ્લોટરમાં છે ડ્રમ પ્લોટર. હવે આ જે ડાયાગ્રામ છે આ ડાયાગ્રામ તમે ડ્રમ પ્લોટરનો જે ડાયાગ્રામ છે તમે જોઈ શકો છો. Figure shows the drum plotter which has a sliding ink pen on rotating drum. આ શું છે? આ રોટેટિંગ ડ્રમ છે, બરાબર. હવે અહીંયા શું હશે તો અહીંયા એક ઇંક પેન હશે. પેપર્સ આર અટેચ ટુ ડ્રમ. અહીંયા જો આ શું છે આ પેપર્સ છે જે અટેચ કરેલા છે ડ્રમમાં.
The paper is fed towards outside by synchronized movement. The paper is fed towards outside synchronized movement with ink pen. હવે જે પેપર છે એ ડ્રમ વડે બહારની બાજુ આવશે, ઓકે, અને ઇંક પેન જે છે, ઇંક પેન અહીંયા આપણને પ્રિન્ટ આઉટ આપશે, બરાબર. એમાં આ ડ્રમ અને ઇંક પેન બંનેનું સિંક્રોનાઇઝેશન હશે અને એના આધારે આ જે પેપર છે પેપર મૂવ થશે અને સામે આપણને શું મળશે? પ્રિન્ટ આઉટ મળશે. Drawings are printed by relative motion between the pen and a paper. હવે આપણને આ પેપર પર ડ્રોઈંગ કઈ રીતે મળે છે? મેં કહ્યું એમ કે પેન અને પેપરની રિલેટિવ મોશનથી આપણને આ જે પેજ છે એ પેજ પર આપણને શું મળશે? ડ્રોઈંગ્સ મળશે. એના પછીનું છે ફ્લેટ બેડ પ્લોટર. આ જે છે તમે જોઈ શકો છો એ શું છે? ફ્લેટ બેડ પ્લોટર છે. ફિગર શોઝ ધ ફ્લેટ બેડ પ્લોટર. It has a horizontal software printing head etc. હવે આ જે તમને દેખાય છે આ મૂવ થતું હશે અને આ જે તમને દેખાય છે શું છે? પેપર છે. પેપર અહીંયા મૂવ થતું હશે અને આ પેન જે છે પેન આ જે સ્લાઇડ થતું હશે અને આપણને શું મળશે? પ્રિન્ટ મળશે. The drawing sheet is a fixed on flat horizontal surface. આ જે drawing sheet છે આપણી ફિક્સ છે. The printing head with ink pen moves in X and Y direction to create the drawings on a drawing sheet. Drawing sheet પર આપણે પ્રિન્ટ કરવું છે તો એની માટે આ જે પ્રિન્ટિંગ હેડ છે એ X અને Y ડિરેક્શનમાં ફરશે અને આપણને ડ્રોઈંગ મળશે. This plotter gives very accurate printing than drum plotter but it consumes more space. હવે આ જે પ્લોટર છે એ ડ્રમ પ્લોટરની કમ્પેરિઝનમાં સારી પ્રિન્ટિંગ એક્યુરેસી પ્રિન્ટિંગની સારી આપે છે, બટ આ જે પ્રિન્ટર છે એ પ્લોટર છે એ શું કરે છે? વધારે સ્પેસ ઓક્યુપાય કરે છે. મોડર્ન પ્લોટર આર કંટ્રોલ્ડ બાય માઇક્રો કંટ્રોલર્સ ટુ ગેટ ડ્રોઈંગ પ્રિન્ટ્સ ઓફ કોમ્પ્લેક્સ પાર્ટ. આપણે કોમ્પ્લેક્સ પાર્ટનું ડ્રોઈંગ કરવું છે તો એની માટે હમણાંના ટાઈમમાં જે માઇક્રો કંટ્રોલર્સ છે એ માઇક્રો કંટ્રોલર્સનો યુઝ થાય છે મોડર્ન જે પ્લોટર્સ છે એની અંદર. Some plotters use more than one color pen for high quality of drawings. અમુક પ્લોટર્સ એવા છે કે જેમાં હાઈ ક્વોલિટીના ડ્રોઈંગ જોઈએ છે તો એમાં એક કરતાં વધારે કલરની પેન યુઝ થાય છે. Some plotters use photosensitive paper to create drawing on it by striking high intensity light on it. હવે અમુક જે છે અમુક પ્લોટર શું કરે છે તો ફોટો સેન્સિટિવ પેપરનો યુઝ કરે છે. હવે ફોટો સેન્સિટિવ પેપર છે એના પર હાઈ ઇન્ટેન્સિટીની લાઇટ છે એ સ્ટ્રાઇક કરવામાં આવે છે અને એના પર આપણને શું મળે છે? ડ્રોઈંગ મળે છે. These types of plotter are more used in artwork. Sometimes digitizers are connected with plotter to get direct point ઓફ ડિજિટાઇઝડ ઓબ્જેક્ટ. હવે અમુક વાર જે છે હવે આ ટાઈપના જે પ્લોટર છે એ પ્લોટર્સ જે છે શેમાં યુઝ થાય છે તો આર્ટવર્કમાં અમુક વાર જે ડિજિટાઇઝર છે એને પ્લોટર સાથે કનેક્ટ કરીને જે ડિજિટાઇઝડ ઓબ્જેક્ટ છે એને મેળવવા માટે બી પ્લોટર સાથે ડિજિટાઇઝરને કનેક્ટ કરવામાં આવે છે. સો ઇટ ઇઝ ઓલ્સો વેલ નોન એઝ RGB કલર મોનિટર. જ્યારે પણ પ્લોટર સાથે ડિજિટાઇઝરને કનેક્ટ કરવામાં આવે તો એને RGB કલર મોનિટર પણ કહેવાય છે. એના પછી છે પ્લોટરમાં સેકન્ડ લેઝર પ્લોટર. હવે this plotter is similar to a laser printer which is used for general purpose printing. હવે આ જે પ્લોટર છે એ લેઝર પ્રિન્ટર જેવું છે. જનરલ પર્પઝ પ્રિન્ટિંગ માટે લેઝર પ્લોટરનો યુઝ થાય છે. આ જે ડાયાગ્રામ તમે જોઈ શકો છો એ લેઝર પ્લોટરનો છે. But it has a paper drum to take prints on it instead of separate papers. Figure shows the laser plotters. હવે આમાં અલગથી એક પેપર ડ્રમ હશે પ્રિન્ટ લેવા માટે, બરાબર. અલગથી કોઈ સેપરેટ પેપર્સ પ્રોવાઈડ કરવામાં આવશે નહીં. હવે લેઝર પ્રિન્ટર છે કઈ રીતે વર્ક કરે છે? પ્રિન્સિપલ ઓફ લેઝર પ્રિન્ટિંગ. લેઝર પ્રિન્ટિંગ ઇઝ એન ઇલેક્ટ્રોસ્ટેટિક ડિજિટલ પ્રિન્ટિંગ પ્રોસેસ. હવે લેઝર પ્રિન્ટિંગ છે એ શું છે? ઇલેક્ટ્રોસ્ટેટિક ડિજિટલ પ્રિન્ટિંગ પ્રોસેસ છે. ઇટ પ્રિન્ટ હાઈ ક્વોલિટી ટેક્સ્ટ ગ્રાફિક્સ એન્ડ ડ્રોઈંગ. હવે લેઝર પ્રિન્ટિંગ શું કરે છે? હાઈ ક્વોલિટીની ટેક્સ્ટ હોય ગ્રાફિક્સ હોય એને ડ્રો કરે છે, ડ્રોઈંગ માટે યુઝ થાય છે, ડ્રોઈંગની પ્રિન્ટ્સ માટે યુઝ થાય છે. The quality of photographs printing is lower or moderate comparing with other printers. હવે
જો લેઝર પ્રિન્ટિંગથી આપણે પ્રિન્ટ કરીએ તો જે બી ફોટોગ્રાફના પ્રિન્ટિંગની જે ક્વોલિટી છે એ કેવી હશે, લોઅર હશે અથવા તો મોડરેટ હશે. હવે આ જે તમને શો કરે છે એ લેઝર પ્રિન્ટિંગની વર્કિંગ પ્રિન્સિપલ શો કરે છે. એન્ડ ઇલેક્ટ્રોનિક સર્કિટ રિસીવ્સ, હવે કઈ રીતે લેઝર પ્રિન્ટિંગ જે છે, લેઝર પ્રિન્ટર જે છે એ થાય છે, લેઝર પ્રિન્ટિંગ થાય છે. એન્ડ ઇલેક્ટ્રોનિક સર્કિટ રિસીવ્સ સમ સિગ્નલ ફ્રોમ ધી કમ્પ્યુટર ટુ પ્રિન્ટ ઓન ધી પેપર. હવે ઇલેક્ટ્રોનિક સર્કિટ પ્રોવાઈડ કરી હશે, એ શું કરે છે તો કમ્પ્યુટરમાંથી કોઈ સિગ્નલ એને મળે છે, ઓકે, અથવા તો ડેટા જે છે એ ઇલેક્ટ્રોનિક સર્કિટમાં પ્રોવાઈડ કરવામાં આવે છે કમ્પ્યુટર દ્વારા, જે બી પેપર પર આપણે પ્રિન્ટ કરવાનું છે એની માટે. It creates a laser beam scan back and force across the drum inside the printer. હવે આ જે ઇલેક્ટ્રિક સિગ્નલ જે છે એ ઇલેક્ટ્રોનિક સર્કિટને મળ્યું, એ શું કરશે તો લેઝર બીમ જે છે એ લેઝર બીમ જનરેટ કરશે, બરાબર, અને એને સ્કેન કરશે, બરાબર. પછી જે છે શું કહેવાય, આને સ્કેન કરશે અને ડ્રમ જે છે એ ડ્રમની અક્રોસ અને પ્રિન્ટરની અંદર જે છે એ ડેટાને લેઝર બીમ શું કરશે, સ્કેન કરશે ડેટાને. The laser beam builds a pattern of static electricity on the drum. લેઝર બીમ શું કરશે તો જે બી ડ્રમ છે એ ડ્રમમાં એક જે બી પેટર્નની આપણે પ્રિન્ટ લેવાની છે એનું શું કરશે, સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી કરશે, મતલબ કે જનરેટ કરશે એક ઇમેજ, બરાબર. The static electricity attracts powder ink toner on the page. હવે અહીંયા તમે છે ને આ ટોનર જોઈ શકશો, બરાબર. હવે આ જે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી છે, જે બી સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી ડ્રમમાં જનરેટ થઈ, એ શું કરશે તો અહીંયા ટોનરમાં આપણે જે પાવડર ભરેલો છે એ પાવડરને અટ્રેક્ટ કરશે. અહીંયા જે લેઝર બીમ છે, લેઝર બીમમાં જે બી આપણે વસ્તુ બનાવવાની છે એની એક ઇમેજ ક્રિએટ થઈ ગઈ, ઓકે. પછી લેઝર બીમ શું કરે છે તો ડ્રમની અંદર સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી જનરેટ કરે છે. આ સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી શું કરે છે તો ટોનર છે, ટોનરના પાવડરને અટ્રેક્ટ કરે છે પેજ પર. A fusor unit bonds the toner on to a paper. હવે ફ્યુઝર યુનિટ છે, આ જે ફ્યુઝર યુનિટ તમને દેખાય છે, ફ્યુઝર યુનિટ શું કરશે તો જે બી પેપર છે એ પેપર પર આપણા ટોનરના યુનિટ બોન્ડ્સ ક્રિએટ કરશે, બરાબર. આપણને પ્રિન્ટ આઉટ મળશે, જો આજે તમને દેખાય છે ડોટ્સ, ઓકે, એ જનરેટ કરશે. The ink paper passes through two hot rollers. The fusor unit, જે બી આપણું પેપર જે ઇંક વાળું છે એ આ રોલરમાંથી પાસ થશે. The heat and pressure from the rollers fuse the toner particles permanently into the fibers of the paper. અને અહીંયા જે હીટ છે એ હીટના કારણે ટોનરના જે પાર્ટિકલ છે એ પરમનન્ટલી જે આપણા પેજ છે એ પેજ પર ચોંટી જશે અને આપણને જે પ્રિન્ટઆઉટ છે પ્રિન્ટઆઉટ મળે છે. We can find that the paper is somewhat warm because of ફ્યુઝર યુનિટ. આપણે જોયું હશે કે ઘણીવાર આપણે પ્રિન્ટ કાઢીએ છીએ તો પેપર જે છે ગરમ હોય છે. કેમ, કોના કારણે તો આ જે ફ્યુઝર યુનિટ છે, ફ્યુઝર યુનિટના કારણે. ફ્યુઝર યુનિટ કેવું હશે, ગરમ હશે. એના પછી નેક્સ્ટ આઉટપુટ ડિવાઇસ છે એ છે હાર્ડ કોપી યુનિટ, બરાબર. પ્લોટર જે છે, એક પ્લોટર કમ્પ્લીટ થયું, પ્લોટર આવશે. પ્લોટરમાં પછી બે ટાઈપના પ્લોટર આવશે. એક પહેલું તો પેન પ્લોટર આવશે. પેન પ્લોટરને ફર્ધર બે પાર્ટમાં ડિવાઈડ કર્યું હશે, ઓકે. અને એમાં એ જ પ્લોટરમાં બીજું આવશે લેઝર પ્લોટર. હવે નેક્સ્ટ આઉટપુટ ડિવાઇસ છે એ છે હાર્ડ કોપી યુનિટ. આ જે ડાયાગ્રામ છે આ ડાયાગ્રામ હાર્ડ કોપી યુનિટનો છે. આ તમે ક્યાંક ને ક્યાંક જોયું હશે, બરાબર. જે બિલિંગનું પ્રિન્ટ થતું હોય છે એ. It is a printing machine used to create drawings available on the computer screen. કમ્પ્યુટર સ્ક્રીન પર જે રીતનું ડ્રોઈંગ્સ અવેલેબલ છે એને પ્રિન્ટ કરવા માટેનું મશીન એ શું છે, હાર્ડ કોપી યુનિટ છે. The drawings are not suitable for final drawing because they have lower quality and accuracy comparing with pen plotter. હવે આના દ્વારા જે બી પ્રિન્ટ આપણને મળે છે એ પેન પ્લોટરની કમ્પેરિઝનમાં કેવી હોય છે, લોઅર ક્વોલિટીની હોય છે, ઓકે. તમે જોયું હશે કે તમે એટીએમમાંથી પૈસા કાઢો છો અને જે પ્રિન્ટ આઉટ આવે છે સમય જતાં એ પ્રિન્ટ જે છે એ ભૂસાઈ જશે, બરાબર, ઇરેઝ થઈ જશે. તો આની જે ક્વોલિટી છે કેવી હોય છે, ઓછી હોય છે. લાઇટ સેન્સિટિવ પેપર ઇઝ યુઝ ટુ જનરેટ ડ્રોઈંગ ઓન ઇટ. હવે આમાં જે પેપર યુઝ થાય છે કેવા હોય છે, લાઇટ સેન્સિટિવ. તમે સિમ્પલ જે બી એટીએમની આપણી ચીટ છે અથવા તો તમે કોઈ મોલમાં ગયા છો અને મોલની જે ચીટ જે પેપર તમને આપે છે એ પેપર હાર્ડ કોપી યુનિટમાં યુઝ થાય છે. એ પેપરને લાઇટ સેન્સિટિવ પેપર કહેવાય. The light is passed through narrow gap as per the pattern of the drawing
The drawing is created as the light passes on the paper. હવે આ જે પેપર છે આ પેપર પર નેરો ગેપમાંથી લાઇટ પાસ કરવામાં આવશે અને જે રીતનું ડ્રોઈંગ આપણને જોઈએ છે એ પેટર્ન આની પર જનરેટ થશે. હાર્ડ કોપી યુનિટ હેઝ મોર સ્પીડ કમ્પેરિંગ વિથ અધર પ્લોટર. બીજા પ્લોટરની કમ્પેરિઝનમાં હાર્ડ કોપી યુનિટ છે એની સ્પીડ કેવી હોય છે? વધારે હોય છે. બટ ધ ડ્રોઈંગ્સ હેવ મચ લાઈફ ટાઈમ બિકોઝ ધ પ્રિન્ટ આઉટ બીકમ્સ બ્લર આફ્ટર કન્ટિન્યુઅસ સ્ટ્રાઇકિંગ ઓફ નોર્મલ લાઇટ ઓન ઇટ. મેં તમને કહ્યું કે ભાઈ થોડાક સમય જતાં પછી પ્રિન્ટ આઉટ શું થઈ જશે? લાઇટ થઈ જશે, બ્લર થઈ જશે અથવા તો ઇરેઝ થઈ જશે. Nowadays, hard copy units are not used much for the printing of drawings engineering field. હવે એન્જિનિયરિંગ ફિલ્ડમાં આ રીતના પ્રિન્ટર્સની વધારે પડતી યુઝ અત્યારના ટાઈમમાં થતો નથી. નેક્સ્ટ છે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રિન્ટર્સ. We discuss about hard copy units that they do not print the drawing with better accuracy and higher resolution. હવે આપણે આગળ જોયું કે હાર્ડ કોપી યુનિટ જે છે એ સારી એક્યુરેસીનું અને સારા રિઝોલ્યુશનની પ્રિન્ટ આઉટ કરતું નથી. પેન પ્લોટર હેવ હાયર એક્યુરેસી બટ ધે કન્ઝ્યુમ્સ મોર ટાઈમ ફોર પ્રિન્ટિંગ. જે પેન પ્લોટર્સ છે એ હાયર એક્યુરેસીના પ્રિન્ટિંગ આપે છે આપણને, પણ એમાં ટાઈમ શું થાય છે? વધારે કન્ઝ્યુમ થાય છે. ઓકે, ઇલેક્ટ્રોસ્ટેટિક પ્લોટર્સ આર કેપેબલ ટુ સોલ્વ ધીસ પ્રોબ્લેમ્સ ઓફ એક્યુરેસી એન્ડ સ્પીડ. હવે જે બી એક્યુરેસી અને સ્પીડનો પ્રોબ્લેમ છે એ ઇલેક્ટ્રોસ્ટેટિક પ્લોટર્સ જે છે એ સોલ્વ કરવા માટે કેપેબલ છે. એટલે તમે પ્લોટર્સમાં શું થાય છે? તમને હાયર એક્યુરેસીના પ્રિન્ટ મળે છે બટ ટાઈમ વધારે કન્ઝ્યુમ થાય છે. ઓકે, અને હાર્ડ કોપી યુનિટ છે, હાર્ડ કોપી યુનિટમાં શું થાય છે? તો આપણને સારી ક્વોલિટીના પિક્ચર્સ મળતા નથી. તો આ બંનેનો ઓવરકમ કરવા માટે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્લોટર્સનો યુઝ થાય છે. They print drawings with higher quality and more speed. હવે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્લોટર શું કરે છે? બટ ઓબ્વિયસ છે એ બંને જે બંને વસ્તુ આપણને પ્રોબ્લેમેટિક છે પ્લોટર્સમાં અને હાર્ડ કોપી પ્રિન્ટરમાં, એ આનાથી ઓવરકમ થશે. એટલે કે હાયર ક્વોલિટીનું ડ્રોઈંગ્સ આપણને મળશે એઝ વેલ એઝ સ્પીડ પણ આપણને મળશે. ફિગર રિપ્રેઝેન્ટ્સ ધ ઇલેક્ટ્રોસ્ટેટિક પ્લોટર્સ. આ જે પ્લોટર છે એ ઇલેક્ટ્રોસ્ટેટિક પ્લોટર છે. Electrostatic plotter has a series of 12 or more wires which can be rearranged as per the size of the paper. હવે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્લોટરમાં 12 અથવા તો 12 થી વધારે વાયરની સિરીઝ હશે અને જે રીતના જે સાઇઝનું પેપર આપણું હશે એ રીતે આપણે આને રીઅરેન્જ કરી શકીશું. The drafting paper passes on a wire with some defined speed. હવે આ જે છે અહીંથી જે છે પેપર પાસ થશે, જે બી સ્પીડ આપણે પ્રોવાઈડ કરી હશે એ સ્પીડ પ્રમાણે ડ્રાફ્ટિંગ પેપર પાસ થશે. ધ સિરીઝ ઓફ વાયર ડેવલપ્સ અ ડોટ ઓન ધી પેપર. જે બી 12 અથવા તો 12 થી વધારે વાયરની સિરીઝ છે એ પેપર પર ડોટ જે છે એ ડોટ ડેવલપ કરશે. કમ્બાઇન્ડ ડોટ્સ કેન ક્રિએટ ધ હોલ ડ્રોઈંગ ઓર ઇમેજ એઝ અવેલેબલ ઓન ધ કમ્પ્યુટર. આપણે જે રીતનું ડ્રોઈંગ કે ઇમેજ કમ્પ્યુટર પર આપણે રાખી છે તો આ બધા ડોટ્સ કમ્બાઇન કરીને અને આપણને એ રીતની ડ્રોઈંગ કે ઇમેજ જે છે એ પ્રોવાઈડ કરશે. એના પછીનું નેક્સ્ટ છે એ છે એના પછી ધીસ પ્લોટર કેન નોટ બી યુઝડ વેર ડેટા ઇઝ રાસ્ટર ફોર્મેટ. હવે આ જે પ્લોટર છે આ પ્લોટર અમુક ડેટા કે જે રાસ્ટર ફોર્મેટના હોય એમાં યુઝ થતા નથી. બેનિફિટ્સ ઓફ ઇલેક્ટ્રોસ્ટેટિક પ્લોટર્સ. ઇલેક્ટ્રોસ્ટેટિક પ્લોટર્સના બેનિફિટ શું છે? ઇટ હેઝ અનલિમિટેડ લેન્થ ઓફ પેપર ફોર પ્રિન્ટિંગ. હવે અનલિમિટેડ લેન્થના જે પેપર છે એનું પ્રિન્ટ કરવાનું છે તો એની માટે બેનિફિશિયલ છે. ઇટ કેન પ્રિન્ટ ધ પેપર અપ ટુ 1028 mm વિડ્થ. હવે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્લોટર્સ છે એ કેટલી વિડ્થના પેપરનું પ્રિન્ટ આઉટ કરી શકે છે? તો 1028 mm સુધીના વિડ્થના પેપરની પ્રિન્ટ આઉટ કરી શકે છે. ઇટ પ્રિન્ટ્સ 1200 લાઇન્સ પર મિનિટ. હવે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રિન્ટર્સ છે એ 1200 લાઇન જે છે એક મિનિટમાં પ્રિન્ટ કરી શકે છે. ઇટ હેઝ હાયર સ્પીડ વિથ બેટર ક્વોલિટી ઓફ ડ્રોઈંગ પ્રિન્ટ્સ. હવે આ જે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્લોટર્સ છે એની જે સ્પીડ છે અને ક્વોલિટી છે એ વધારે છે. હવે નેક્સ્ટ છે 3D પ્રિન્ટિંગ. અત્યારના ટાઈમમાં જે સૌથી વધારે યુઝ થાય છે એ 3D પ્રિન્ટિંગ. 3D પ્રિન્ટર
થોડો ઇન્ટરેસ્ટિંગ છે, તમે યુટ્યુબ પર જઈને બી એના વિડીયો જોઈ શકો છો, તમને જોવા મળશે. 3D printing is a process of making three-dimensional solid object for a CAD file, layers one by one on each other. હવે આપણે જો શું કરવાનું છે કે આપણે જે CAD સોફ્ટવેર છે, CAD સોફ્ટવેરમાં આપણે જે બી ઓબ્જેક્ટની પ્રિન્ટ લેવાની છે 3 ડાયમેન્શનમાં, એની એક ઇમેજ ક્રિએટ કરવાની સોલિડ વર્ક્સમાં, ઓટોકેડમાં, બરાબર, અથવા તો કટિયામાં. ઓકે, દેન એની સાથે 3D પ્રિન્ટર કનેક્ટ કરેલું હશે અને પછી આપણને પ્રિન્ટઆઉટ મળશે. હવે અહીંયા પ્રિન્ટઆઉટ તમને કઈ રીતે મળશે? તો આ જે તમને દેખાય છે એ શું છે? 3D પ્રિન્ટર છે. ઓકે, અને આ જે તમને દેખાય છે એ 3D પ્રિન્ટિંગથી જનરેટ થયેલો 3D ઓબ્જેક્ટ છે. કઈ રીતે જનરેટ થાય છે? તો અહીંયા જે છે મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવશે, બરાબર. અહીંયા જે છે આની અંદર એક મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવતું હશે કન્ટિન્યુઅસલી. એ શું કરશે? લેયર બાય લેયર શું કરશે? 3D પ્રિન્ટિંગ જે છે 3D પ્રિન્ટિંગ કરશે અને આ રીતનો જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ જનરેટ કરશે. પ્રિન્સિપલ ઓફ 3D printer: we can create a solid model on the computer using various CAD software like Inventors, SolidWorks, CATIA, Solid Edge, NXCAD, etc. The part file has different extension in file name as per the used software. મેં તમને કહ્યું એમ 3D પ્રિન્ટર શું કરશે? અલગ અલગ સોફ્ટવેર્સનો યુઝ કરશે અને અલગ અલગ સોફ્ટવેરને યુઝ કરીને અને પછી આપણે જે રીતનું મોડલ જોઈએ છે એનું પ્રિન્ટ આઉટ કાઢશે. સિમ્પલી વી નો ઇટ એઝ CAD મોડલ ઓર CAD ફાઇલ. સિમ્પલી આપણે જે બી આપણે આ જે સોફ્ટવેર્સ છે, સોફ્ટવેર્સમાં આપણે જે બી ડ્રોઈંગ પ્રોવાઈડ કર્યું છે એને શું કહેવાય છે? CAD ફાઇલ્સ કહેવાય છે, બરાબર. જે મોડેલ આપણે બનાવવાનું છે CAD મોડેલ, એને CAD ફાઇલ કહેવાય. જે બી જ્યારે આપણે એને સોફ્ટવેરમાં ડ્રો કરીએ ત્યારે CAD model cannot be used directly for 3D printing. It needs to convert it in STL file. હવે જે બી આપણે ડ્રોઈંગ કર્યું હશે CAD મોડેલને CAD ફાઇલમાં, એને ડાયરેક્ટલી આપણે 3D પ્રિન્ટિંગ ના કરી શકીએ. એની માટે એને આપણે શું કરવું પડે? STL ફાઇલમાં કન્વર્ટ કરવું પડે. This file slice the CAD model in different layers. This converted file is transferred to 3D printer to create a solid part on it. હવે આ જે છે જે STL ફાઇલ છે, STL ફાઇલ શું કરે છે? તો આપણું જે CAD મોડેલ છે એ CAD મોડલને અલગ અલગ લેયરમાં ડિવાઈડ કરશે, બરાબર. અને પછી જે લેયર રેડી થયા છે એ જે છે એ લેયરને 3D પ્રિન્ટરમાં ટ્રાન્સફર કરશે અને આપણને આ રીતનું જે છે એ સોલિડ પાર્ટ આપણને મળશે. ઓકે, 3D પ્રિન્ટિંગ ટેકનિક્સ. હવે 3D પ્રિન્ટિંગની ટેકનિક્સ કઈ કઈ છે? તો એમાં there are many techniques to perform 3D printing for solid parts as given below. First one is the fused deposition modeling, that is FDM. હવે CAD માં ખાસ ધ્યાન રાખજો કે શોર્ટ ફોર્મ્સ છે એ શોર્ટ ફોર્મ્સ વધારે પૂછાય છે. ઓકે, તો જે બી શોર્ટ ફોર્મ્સ છે શોર્ટ ફોર્મ્સ તમારે પ્રિપેર કરી નાખવાના. તો એમાં સૌથી પહેલી ટેકનિક છે તમને એવું કે રાઇટ ધ ફૂલ ફોર્મ ઓફ FDM, that is fused deposition modeling. આ 3D પ્રિન્ટિંગની એક ટેકનિક છે. દેન સેકન્ડ વન છે એ છે ડાયરેક્ટ મેટલ લેઝર સિન્ટરિંગ, that is DMLS. થર્ડ વન ઇઝ ધ ઇલેક્ટ્રોન બીમ મેલ્ટિંગ, that is EBM. ફોર્થ વન ઇઝ ધ સિલેક્ટિવ લેઝર મેલ્ટિંગ, that is SLM. દેન સ્ટીરિયોલિથોગ્રાફી એન્ડ લાસ્ટ વન ઇઝ ધ ડિજિટલ લાઇટ પ્રોસેસિંગ, DLP. આ બધામાંથી શોર્ટ ફોર્મ જે છે શોર્ટ ફોર્મ તમને લખેલા હોય અને એનું ફૂલ ફોર્મ લખવા કહેશે. તો આ 3D પ્રિન્ટિંગની ટેકનિક્સ છે. ઓકે, હવે એપ્લિકેશન ઓફ 3D પ્રિન્ટર્સ. 3D પ્રિન્ટર્સની એપ્લિકેશન શું છે? તો રેપિડ પ્રોટોટાઇપિંગમાં, રેપિડ મેન્યુફેક્ચરિંગમાં, માસ કસ્ટમાઇઝેશન, માસ પ્રોડક્શન, રેપિડ ટૂલિંગ. ઓકે, 3D પ્રિન્ટિંગનું અગેન એકવાર ઓર તમે લોકો જે બી યુટ્યુબ છે યુટ્યુબમાં તમે વિડીયો જોજો, તમને ઘણા સારા વિડીયોઝ જે છે કઈ રીતે 3D મોડેલ પ્રિપેર થાય છે એ તમને જોવા મળશે. રિસેન્ટલી 3D printers have proven their success in variety of fields as given below. હવે અલગ અલગ બીજા કઈ જગ્યાએ 3D પ્રિન્ટર્સ છે, 3D પ્રિન્ટર્સ જે છે એણે સક્સેસ મેળવી છે. તો એમાં ડિઝાઇન વિઝ્યુલાઇઝેશન, મેટલ કાસ્ટિંગ, આર્કિટેક્ચર, એજ્યુકેશન, હેલ્થકેર, એન્ટરટેનમેન્ટ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર્સ, ફેશન ડિઝાઇનિંગ, જ્વેલરી ડિઝાઇનિંગ એન્ડ કન્સ્ટ્રક્શન ફિલ્ડ. તો આ બધી જગ્યાએ 3D પ્રિન્ટર્સ જે છે 3D પ્રિન્ટર્સનો યુઝ થાય છે. ઓકે, એપ્લિકેશન કદાચ પૂછાઈ શકે. તો આની સાથે